નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર। આ વિડિયો ખાસ કરીને જીસીઈઆરટી ધોરણ 10ના પાઠ્યપુસ્તક પરથી આધારિત પ્રશ્નોત્તરો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। આ સિરીઝમાં આપણે પાઠ્યપુસ્તક પરથી પૂછાતા મહત્વપૂર્ણ વન લિનિયર પ્રશ્નો અને તેમના સરળ અને ચોક્કસ જવાબો વિસ્તારથી જોઈશું। તો મિત્રો, જો તમે આવનારી પરીક્ષામાં સારો સ્કોર મેળવવા માંગતા હો તો વિડિયો અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો તો શરૂ કરીએ આજનો પાઠ। પ્રકાશના તરંગો કેવા પ્રકારના છે? બિનયાંત્રિક। સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે? આભાસી અને ચત્તુ। અંદરની વક્ર સપાટી ધરાવતા અરીસાને શું કહે છે? અંતર્ગોળ અરીસો। બહારની વક્ર સપાટી ધરાવતા અરીસાને શું કહે છે? બહિર્ગોળ અરીસો। દાંતના ડોક્ટર કયો અરીસો વાપરે છે? અંતર્ગોળ અરીસો। વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો। વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો। હવાનો વક્રીભવનાંક કેટલો છે? 1.0003। સમતલ અરીસાની મોટવણી કેટલી હોય છે? 1। પાણીનો વક્રીભવનાંક કેટલો છે? 1.33। કાચ એટલે કે ક્રાઉનનો વક્રીભવનાંક કેટલો છે? 1.52। હીરાનો વક્રીભવનાંક કેટલો છે? 2.42। લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? ડાયોપ્ટર એટલે કે ડી। બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે? ધન એટલે કે પ્લસ। અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે? ઋણ એટલે કે માઇનસ। જીએમઆરટીનું પૂરું નામ? જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ। તારા ટમટમે છે તે કઈ ઘટના છે? વાતાવરણીય વક્રીભવન। સ્વિમિંગ પૂલનું તળિયું ઊંચું દેખાય તેનું કારણ? વક્રીભવન। સૂર્ય કુકરમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ। સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ વપરાય છે? બહિર્ગોળ। પ્રકાશીય ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક કેવો હોય? વધારે। વાહનોમાં રિયર વ્યૂ મિરર કયો? બહિર્ગોળ અરીસો। ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું। અંતર્ગોળ લેન્સનું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી અને ચત્તુ।